ગુજરાતના દરેક નાગરિકનો સરકારને સીધો સવાલ છે કે જાહેર નાણાંનો હિસાબ કોણ આપશે? કારણ કે વિકાસના નામે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શરૂ તો થાય છે, પરંતુ થોડાક જ સમયમાં તે પ્રોજેક્ટ ગાયબ થઈ જાય છે અને તમે તેને વિકાસ કહો છો. તો હવે નાગરિકો જાગૃત થઈ ગયા છે અને વિકાસના નાટકોને હવે ઓળખી લીધા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના રિવરફ્રન્ટ પર ભારે ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલું સી પ્લેન પ્રોજેક્ટ, લાખો નહીં કરોડો રૂપિયા તેના પર વેડફવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો તે સમયે ખૂબ મોટી જાહેરાતો અને બાદમાં શાંતિ. આજે તે જગ્યા સ્થળ પર જે તમે જુઓ છો તો પ્રોટેક્શન જે ગેટ હોય છે તેના પર તાળા નહીં પરંતુ વાયરથી તે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. આજે સી પ્લેન ક્યાં છે? એરડ્રોમ પર તાળા કેમ છે? આ પ્રોજેક્ટને જીવિત રાખવા માટે કોઈ પગલું લેવામાં આવતું કેમ નથી? આ સૌથી મોટા સવાલો જે અત્યારે થઈ રહ્યા છે. જાહેર નાણાંનો જે બગાડ થયો તેની જવાબદારી કોણ લેશે? આજે આ પ્રોજેક્ટનું પર ફૂલ સ્ટોપ લાગી ગયો છે. કોઈ સમીક્ષા નથી કરવામાં આવતી, કોઈ રિપોર્ટ નહીં, ફક્ત અધિકારીઓ પર તો કાર્યવાહી પણ થતી નથી. શું આ માત્ર થોડાક દિવસનો દેખાડો છે અને પછી શાંતિ થઈ જાય છે? એ જગ્યાએ ભલે ધૂળ ખાતી હોય, આ પ્રોજેક્ટ ફક્ત ચૂંટણીઓના સમયે માત્ર ફોટો ઇવેન્ટ છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા તે જગ્યાની પોલ ખોલવામાં આવી છે. પહેલા તે દ્રશ્યો પર નજર કરી લો. 6.5 કરોડ ગુજરાતીઓના સપના છે અને આ ગુજરાતીઓના સપના વેચ્યા હતા આદરણીય વડાપ્રધાનશ્રીએ. તમે જુઓ, અહીંથી સી પ્લેન માટે આટલો મોટો ખર્ચો કરી દેવામાં આવેલો હતો. આ તમે જોઈ શકો છો, અહીંયા એનું તરતું એરોડ્રામ છે. અહીંથી પ્રવાસીઓ બેસતા હતા અને મોદી સાહેબ પણ અહીંથી જ સરસ રીતે સી પ્લેનમાં ઉડ્યા હતા. આજે અહીંયા તાળા પણ નથી લાગેલા, પરંતુ આવા વાયરો બાંધી દેવામાં આવેલા છે. આ તમે જોઈ શકો છો કે આ બાવા બાજી ગયા છે. પાણી જે છે એની અંદર પણ જે પ્રમાણે કચરો જામી ગયો છે, મને લાગે છે કે ભવિષ્યમાં સી પ્લેનની ચાલુ થવાની સંભાવનાઓ અને આશાઓ એક ગુજરાતી તરીકે આપણે કોઈએ રાખવી ના જોઈએ. 6.5 કરોડ ગુજરાતીઓના સપના છે અને આ ગુજરાતીઓના સપના વેચ્યા હતા આદરણીય વડાપ્રધાનશ્રીએ. તમે જુઓ, અહીંથી સી પ્લેન માટે આટલો મોટો ખર્ચો કરી દેવામાં આવેલો હતો. આ તમે જોઈ શકો છો, અહીંયા એનું તરતું એરોડ્રામ છે. અહીંથી પ્રવાસીઓ બેસતા હતા અને મોદી સાહેબ પણ અહીંથી જ સરસ રીતે સી પ્લેનમાં ઉડ્યા હતા. આજે અહીંયા તાળા પણ નથી લાગેલા, પરંતુ આવા વાયરો બાંધી દેવામાં આવેલા છે. આ તમે જોઈ શકો છો કે આ બાવા બાજી ગયા છે. પાણી જે છે એની અંદર પણ જે પ્રમાણે કચરો જામી ગયો છે, મને લાગે છે કે ભવિષ્યમાં સી પ્લેનની ચાલુ થવાની સંભાવનાઓ અને આશાઓ એક ગુજરાતી તરીકે આપણે કોઈએ રાખવી ના જોઈએ. હવે સવાલ થાય છે, જે સી પ્લેનની સમીક્ષા કેમ નહીં? જ્યાં નાણાં વેડફાઈ ગયા અને ત્યાં સમીક્ષા કરવી જરૂરી નથી? માત્ર તે સમયે કંઈક નવું લાવો ત્યાં સુધી છે અને પછી ભલે તે વસ્તુ ધૂળ ખાતી હોય કાં તો બંધ થઈ જાય, ફરી ચાલુ ના થાય. કોંગ્રેસ દ્વારા સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા છે કે બુલેટ ટ્રેનના આંકડા જુઓ. પ્રારંભ અંદાજે ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાનો હતો, પરંતુ આજે 1,60,000 કરોડ રૂપિયા થયા છે. અર્થાત 60,000 કરોડનો વધારો થયો છે. 60,000 કરોડ મજાક તો નથી. આ પૈસા જે કરદાતાઓના છે, માત્ર તમારા જે લેવા લોકો ચૂકવેલા આપેલા નથી. તો ફરી સવાલ થાય છે, આટલો વધારો કેમ થયો? કોણ જવાબદારી લીધી? સમયે ગુજરાતે 2 પ્રોજેક્ટ જોયા છે. એકમાં ઉદ્ઘાટનની ઝગમગાટ જોઈ અને પછી અંતે બીજા પ્રોજેક્ટમાં તાળા પડી ગયા. જ્યાં પ્રોજેક્ટમાં જે ખર્ચ વધારો થાય છે, કેટલા વર્ષો સુધી વધતો રહેશે એની પણ હજુ કોઈને કંઈ ખબર નથી. જ્યારે પ્રોજેક્ટ જાહેર થતા હોય છે ત્યારે જવાબદારી પણ જાહેર થવી જરૂરી છે. પરંતુ અહીં શું, મહિના પછી પ્રોજેક્ટ ગાયબ થઈ જાય છે. પ્રશ્ન પૂછો તો જવાબ મળતો નથી અને જવાબદારીની વાત કરો તો સન્નાટો છવાઈ જાય છે. ગુજરાતના લોકો જાણે છે હવે બરાબર તે સરકારને ઓળખી ગયા છે. સરકાર કેમ વિકાસના નામે માત્ર ખાલી નાટકો કરે છે? ખાલી ફક્ત વિકાસનું ઉદ્ઘાટન કરવું એ જ વિકાસ નથી. 3D મોડેલની જાહેરાતો કરવી તે વિકાસ નથી. વિકાસ એટલે પારદર્શિતા તમે જે હોવી જોઈએ, જવાબદારી તમારે હોવી જોઈએ. આપણે નાગરિક તરીકે સવાલો પૂછવાનો અધિકાર ધરાવીએ છીએ,
સી પ્લેન બંધ, રિવરફ્રન્ટનો એરડ્રોમ ખાલી છે, જાહેર નાણાંનો હિસાબ તો હવે ગાયબ જ થઈ ગયો છે અને બીજી બાજુ બુલેટ ટ્રેનના ખર્ચ આસમાને પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે આ બંને પ્રોજેક્ટમાં સત્ય વિશે જનતાને જાણવાનો હક છે. આ દેશના કોઈ મજાક નથી, કોઈ વ્યક્તિગત સંપત્તિ નથી. આટલા મોટા બગાડ પર સરકાર મૌન રહી શકે, જનતાને હિસાબ આપવો પડે તે જરૂરી છે. કારણ કે વિકાસની સાચી વ્યાખ્યા ઉદ્ઘાટન નથી, વિકાસની વ્યાખ્યા શરૂ થાય છે જવાબદારીથી અને પૂરી થાય છે પારદર્શિતાથી. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.